પહાડી પૌવા બનાવવા માટે આપણે પહેલાં પૌવાને સરસ ધોઈ લઈશું અને નિતારી લઈશું અને સરસ કોરા થવા દઈશું. હવે આપણે પેસ્ટ બનાવીશું, મસાલો બનાવીશું. મસાલા માટે પારાખણીમાં લસણ, આદું, મરચાં, કાંદો, ધાણા અને લાલ મરચું અને જીરું એડ કરી અને અધકચરું વાટી લઈશું. આપણે હવે વઘાર કરીશું. વઘાર માટે આપણે તેલમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. થોડા લીમડાના પાન અને સિંગદાણા એડ કરીશું. કાંદો એડ કરીને સરસ સાતળી લઈશું. હવે એમાં બનાવેલી આપણે પેસ્ટ એડ કરી દઈશું અને સાતળી લઈશું. હવે એમાં આપણે મસાલા કરીશું. તો હળદર, મરચું અને મીઠું, ધાણા, જીરું એડ કરીશું. સરસ મિક્સ કરી લઈશું. હવે એમાં બાફેલું બટાકું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું. મિક્સ કરી અને આપણે જે પૌવા સાફ કરીને રાખેલા ધોઈને એડ કરી અને મિક્સ કરી લઈશું અને થોડા ધાણા એડ કરી દઈશું. આપણા પૌવા તૈયાર છે. હવે સર્વ કરીશું. તો પૌવા ડીશમાં લઈ એમાં આપણે ઉપરથી થોડા દાડમના દાણા અને સેવો એડ